મહેસાણા મહાનગરપાલિકામાં નવા ભળેલા વિસ્તારોમાં પાણીની ભારે કટોકટી સર્જાઈ છે. કુકસ રોડ પર આવેલી હનુમાનનગર સોસાયટીનો ખાનગી બોર ફેલ થઈ જતા છેલ્લા 10 દિવસથી 200થી વધુ પરિવારો ટીપું પાણી મેળવવા માટે પણ મૂરઝાઈ રહ્યા છે. વહીવટીતંત્રના દાવાઓ વચ્ચે લોકો ખાનગી ટેન્કરો આશ્રિત બન્યા છે. સ્થાનિકોની આ વિકટ સમસ્યા અંગે જ્યારે મહેસાણા મહાનગરપાલિકાના સત્તાધીશોનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે તંત્ર દ્વારા હંગામી ધોરણે ટેન્કરની વ્યવસ્થા શરૂ કરાઈ હોવાનો અને ટૂંક સમયમાં 250 કરોડના ખર્ચે કાયમી લાઈન નાખવાનો દાવો કરવામાં આવ્યો છે. શું તકલીફ પડી રહી છે પાણી વગર? પાણી વગર તો પીવાનું પાણી, નાવા ધોવામાં બધી વાતે પાણીની તકલીફ જ છે. કેટલા અહીંયા અંદાજિત પરિવાર રહેતા હશે? અહીંયા 200. અને શું માંગણી છે? માંગણી તો હવે તમે ગમે તે કરીને એમ કહો અમને પાણીનો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી આપો, બસ અમારે પાણી જોઈએ. તો ઘર વિચેવી પડે એટલે પાણી તો જોઈએ ને. મહાનગરપાલિકા જોડે શું માંગણી છે? એ જ બસ પાણીની જ, અમને પાણીની મદદ કરો, હેલ્પ આપો બસ. અને જે બોર હતો એ શું થયું? બોર એમાં કઈ પ્રોબ્લેમ થયો એટલે એમાં ખર્ચો વધારે આવી ગયો છે. બધું અંદર પડી ગયું તૂટીને એમ, એટલે એના લીધે પાણી નહીં આવી શકતું સોસાયટીમાં એમ. છેલ્લા 9-10 દિવસથી પાણી બંધ છે અહીંયા સોસાયટીમાં. ટેન્કર મંગાવવું પડે છે? હા, રોજ મંગાવવું જ પડે છે ટેન્કર, કારણ કે એક તો આ ગરમી એવી પડે એટલે શું કરે, પાણી વગર થોડું ચાલે. તો પછી શિવકુમાર યાદવ. શું તકલીફ પડી પાણી વગર? સાહેબ, અમારી સોસાયટીમાં જે બોર હતું એ ફેલ થઈ ગયું, પંપ બધું બેસી ગયું અને 10 દિવસથી પાણીની સોસાયટીમાં તકલીફ છે. એવું સમજો કે ખાવાનું પીવાનું બધું પાણી હાલ નહીં. બહારથી બધા ટેન્કરો મંગાવી છે પ્રાઇવેટ, 7-8 ટેન્કરો આવી જાય રોજ. અને અમારી મહાનગરપાલિકાથી એ જ નિવેદન છે કે ગમે તે કરીને પાણીનું કનેક્શન અમારે કરી આલો. અને 200 મકાન છે એમાં 500 આવા માણસો છે. હનુમાનનગર વિસ્તાર મહેસાણા કોર્પોરેશન બન્યા પછી નવો જ જોડાયેલ વિસ્તાર છે. ત્યાં આગળ એમની સોસાયટીનો બોર બગડવાના કારણે હાલ પાણીની સમસ્યા સર્જાયેલ છે. જેના નિરાકરણ માટે મહેસાણા કોર્પોરેશન દ્વારા રોજ પાણીના ટેન્કર મોકલવાની વ્યવસ્થા કરી દીધી છે. તેમજ મહેસાણા કોર્પોરેશન દ્વારા નવો 250 કરોડનો પાણીનો પ્રોજેક્ટ જે અમલમાં આવનાર છે એનાથી કાયમી સોલ્યુશન પણ અમે કરનાર છીએ. બીજા પણ જે ગામો જોડાયા છે મહેસાણા કોર્પોરેશનમાં, જે પહેલાં નગરપાલિકામાં જોડાયેલા નહોતા અને જ્યાં આગળ પાણીની સમસ્યા હશે તેઓ આગળ પણ જે નવા પ્રોજેક્ટમાંથી પાણીની વ્યવસ્થા અમે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છીએ. અને આવી કોઈ બીજી પણ સમસ્યા થશે તો પણ અમે આ રીતે કોર્પોરેશન દ્વારા પાણીના ટેન્કર દ્વારા અમે વ્યવસ્થા પહોંચાડીશું.